ઇવનિંગ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, હવે પછીના સમાચાર ડોક્ટર પૂર્વેશ પંડ્યા વાંચશે. આણંદ કૃષિ યુનિવર્સિટીનો આજે 21મો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ ડેરી ડેવલપમેન્ટના ચેરમેન મિનેશ શાહ અને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કે.બી. કથિરિયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે 800થી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં ડિગ્રી મેળવી હતી. અને આપણે પ્લાન્ટ પેથોલોજી, હોર્ટિકલ્ચર, પછી આપણે એન્ટોમોલોજી, એગ્રીકલ્ચર, ઇકોનોમિક્સ અને એમ વેરાઇટ સબ્જેક્ટ્સની અંદર ગોલ્ડ મેડલ મળ્યું છે ફિમેલ સ્ટુડન્ટ માટે. પ્લસ આ વસ્તુ માટે હું ફર્સ્ટ ઓફ ઓલ તો ભગવાનનો આભાર માનવા માગીશ. પછી મારા જે ટીચર્સ છે જેમને મને આટલો સપોર્ટ આપ્યો, જ્યારે બી મને કોઈ બી ક્વેરી હતી તેમને સોલ્વ કરાયું, અને ક્યારે ભૂલાય નહીં એવા પેરેન્ટ્સ કે જે હંમેશા એક બેકબોન રહે અમારી સક્સેસની પાછળ. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ નર્મદા દ્વારા નાંદોદ તાલુકા મથકે આજરોજ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન થયું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોના વક્તવ્ય થકી પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોમાં મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિશે આ સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપતા હોય તો દરેક ખેડૂતોને આ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરે એવી અહીંયા આગળ બધા સરકારશ્રી દ્વારા ખેતીવાડી અધિકારી દ્વારા અહીંયા આગળ સ્ટોલ મૂકવામાં આવ્યા, તેમજ અહીંયા આગળ ખેતીવાડી અધિકારી અને ગામસેવકો અહીંયા આગળ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુજરાત રાજ્યનો એકમાત્ર ભરપૂર કુદરતી વનસંપદા ધરાવતો જિલ્લો એટલે ડાંગ છે. ગાઢ જંગલો અને ઔષધીય વનસંપત્તિઓનો વારસો આ ડાંગ જિલ્લાની ઓળખ છે. સહ્યાદ્રીની ગિરિમાળા સાથે જોડાયેલા ડાંગ જિલ્લાના વૃક્ષોની સમૃદ્ધિના કારણે એક અલગ અસ્તિત્વ ધરાવે છે. અહીંનું પારંપરિક લોકજીવન અમૂલ્ય વારસો ધરાવે છે અને નૈસર્ગિક સંપત્તિને જાળવી રાખવાની ફરજ પણ નિભાવે છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની કુલ 10 જેટલી નર્સરીઓમાં વિલુપ્ત થવાના આરે રહેલા વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવામાં આવે છે. આ નૈસર્ગિક પદ્ધતિમાં આધુનિક પદ્ધતિઓના ઉપયોગ થકી વૃક્ષોની માવજત કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં પ્લાન્ટેશનના ટાર્ગેટ સાથે ઓછામાં ઓછી 20-25% જે લુપ્ત થતી નાશપ્રાય વનસ્પતિની વિવિધ જાતોનું સંખ્યા યોગ્ય જળવાઈ રહે તે માટે દર વર્ષે જૂન જુલાઈમાં વાવેતર કરવામાં આવે છે. ઓછામાં ઓછો 20-25% વાવેતર જે છે એના લુપ્ત થતી જાતિ વનસ્પતિઓનું કરવામાં આવે છે, જેનું વિવિધ નર્સરીઓમાં ઉછેર કરવામાં આવે છે. અને આ લુપ્ત થતી જાતોમાં અર્જુન સાદળ, નિંબારો, બિયો, મવડો, મોદળ, સીસમ, હરડે જેવી વિવિધ 30 કરતાં વધારે વનસ્પતિઓનું સંવર્ધન કરવામાં આવે છે. આગળના સમાચાર ફાલ્ગુની શાહ પાસેથી. દર્શક મિત્રો, ડોક્ટર પૂર્વેશ પંડ્યાએ બ્રેલ લિપિમાં આ બધા સમાચારો આપની સમક્ષ રજૂ કર્યા. સમાચારોમાં આગળ વધીએ.